નમસ્કાર મિત્રો, યુડાયસ પ્લસ સ્ટુડન્ટ મોડ્યુલમાં અપાર મોડ્યુલ પરથી આપણે વિદ્યાર્થીઓના અપાર આઈડી જનરેટ કરેલ છે. અપાર આઈડી જનરેટ કર્યા બાદ તે અપાર આઈડી આપણે ડાઉનલોડ કરી શકીએ છીએ અને આ અપાર આઈડી વિદ્યાર્થી પોતે ઘરેથી અથવા તો શિક્ષકશ્રીની મદદથી કેવી રીતે ડાઉનલોડ કરી શકે તે વિશેની સંપૂર્ણ માહિતી લાઈવ ડેમો દ્વારા આપણે આ વિડીયોમાં જોઈશું. વિદ્યાર્થીની અપાર આઈડી જનરેટ થયા બાદ તે અપાર મોડ્યુલમાં વિદ્યાર્થીના સ્ટેટસમાં જનરેટ થયેલ બતાવે છે અને અપાર આઈડી નંબર પણ બતાવે છે. અને જ્યારે આપણે યુડાયસ પ્લસ સ્ટુડન્ટ મોડ્યુલમાં અપાર આઈડી જનરેટ કરતાં પહેલાં વિદ્યાર્થીના જનરલ પ્રોફાઇલમાં જે મોબાઈલ નંબર એડ કર્યો હોય તેમાં આ પ્રકારનો એક મેસેજ આવે છે. ડિયર સ્ટુડન્ટ, યોર અપાર આઈડી, ત્યારબાદ અપાર આઈડી નંબર આપે છે, ઇઝ સક્સેસફુલી જનરેટેડ એન્ડ અવેલેબલ ઇન યોર ડિઝીલોકર ઇસ્યુડ ડોક્યુમેન્ટ સેક્શન. વિઝિટ, ત્યારબાદ ડિઝીલોકરની સાઇટ બતાવે છે, ટુ ડાઉનલોડ. આ પ્રકારનો એક મેસેજ આવે છે. અપાર આઈડી ડાઉનલોડ કરવા માટે આપણે ડિઝીલોકરની એપનો ઉપયોગ કરીને કે ડિઝીલોકર સાઇટ પર જઈને પણ ડાઉનલોડ કરી શકીએ છીએ. બંનેની પ્રોસેસ સરખી જ છે. તો હવે આપણે અપાર આઈડી ડિઝીલોકરમાંથી કેવી રીતે ડાઉનલોડ કરી શકાય તેની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ લાઈવ ડેમો દ્વારા જોઈશું. તો સૌપ્રથમ કોઈપણ બ્રાઉઝર ઓપન કરી અને સર્ચ કરવાનું રહેશે ડિઝીલોકર. પહેલી જે વેબસાઇટ આવે તેના પર આપણે ક્લિક કરીશું. જો ડિઝીલોકરમાં તમારું એકાઉન્ટ ઓલરેડી હોય તો તમે સાઇન ઇન કરીને આગળની પ્રોસેસ કરી શકશો. પરંતુ જો ડિઝીલોકર સાઇટ પર તમે સૌપ્રથમ વખત આવ્યા હોય એટલે કે ડિઝીલોકરમાં તમે પહેલાં સાઇન ઇન નથી કરેલું તો પ્રથમ સાઇન અપ કરવાનું રહેશે. આપણે અહીં પહેલી વાર જ આવ્યા છીએ એમ સમજીને સાઇન અપ કરીએ છીએ. સાઇન અપ કર્યા બાદ જે તમારી સમક્ષ પેજ ખુલે છે તેમાં વિદ્યાર્થીની સંપૂર્ણ માહિતી તમારે લખવાની રહેશે. આ પેજ પર જે તમે વિદ્યાર્થીની ડિટેલ એન્ટર કરો છો તે આધાર કાર્ડમાં જે પ્રમાણે આપેલી છે તે જ પ્રમાણે અહીં એન્ટર કરવાની રહેશે. જેમાં વિદ્યાર્થીનું પૂરેપૂરું નામ, ડેટ ઓફ બર્થ, જેન્ડર સિલેક્ટ કરીશું. ત્યારબાદ મોબાઈલ નંબર એન્ટર કરીશું અને ઈમેલ આઈડી એન્ટર કરીશું અને 6 અંકનો એક સિક્યુરિટી પિન સેટ કરવાનો રહેશે. ત્યારબાદ સબમિટ પર ક્લિક કરીશું. પ્રથમ પેજ પર જે વિદ્યાર્થીની ડિટેલ આપણે ફિલ કરી તેમાં જે નંબર એન્ટર કર્યો હતો તે નંબર પર એક ઓટીપી આવશે. તે ઓટીપી આપણે એન્ટર કરીશું અને ત્યારબાદ સબમિટ પર ક્લિક કરીશું. ત્યારબાદ જે પેજ ખુલે તેમાં વિદ્યાર્થીનો આધાર કાર્ડ નંબર એન્ટર કરીશું. આધાર નંબર એન્ટર કર્યા બાદ નેક્સ્ટ પર ક્લિક કરીશું. આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક છે તે મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે. તે ઓટીપી આપણે અહીં એન્ટર કરીશું અને સબમિટ પર ક્લિક કરીશું. આટલી પ્રોસેસ કર્યા બાદ ડિઝીલોકરમાં સાઇન અપની પ્રોસેસ પૂરી થશે અને તમે ડિઝીલોકર સાઇટ પર સાઇન ઇન થઈ શકશો. મોબાઈલ નંબર એન્ટર કરીને નેક્સ્ટ પર ક્લિક કરીશું અને 6 ડિજિટ પિન નંબર એન્ટર કરીને સાઇન ઇન પર ક્લિક કરીશું. ત્યારબાદ રજિસ્ટર મોબાઈલ પર જે ઓટીપી આવે તે એન્ટર કરીને સબમિટ પર ક્લિક કરીશું. હવે વિદ્યાર્થીની તમામ ડિટેલ તમને જોવા મળશે અને તેના ડોક્યુમેન્ટ્સ પણ અહીં તમને શો કરશે. જેમ કે અહીં 2 ડોક્યુમેન્ટ્સ બતાવેલા છે, જેમાં અપાર આઈડી અને આધાર કાર્ડ. અહીં ડાબી તરફ આપેલ ઇસ્યુડ ડોક્યુમેન્ટ્સ પર ક્લિક કરીને અથવા વ્યૂ ઓલ પર ક્લિક કરીને તમે અપાર આઈડી ડાઉનલોડ કરી શકો છો. વ્યૂ ઓલ પર ક્લિક કર્યા બાદ તમે જોઈ શકો છો કે અહીં અપાર આઈડી અને આધાર કાર્ડ બંને ડોક્યુમેન્ટ બતાવે છે. જેમાંથી અપાર આઈડી ડાઉનલોડ કરવા માટે જમણી તરફ આપેલ ડાઉનલોડ એરો પર ક્લિક કરીશું. ત્યારબાદ પીડીએફ પર ક્લિક કરીને તમે અપાર આઈડી પીડીએફ ફોર્મેટમાં ડાઉનલોડ કરી શકો છો. તો મિત્રો, આ રીતે આપણે વિદ્યાર્થીના અપાર આઈડી ડાઉનલોડ કરી શકીએ છીએ. આરડી સ્માર્ટ ગાઈડ પર આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જો તમને આ મદદરૂપ જણાય તો વધુ મૂલ્યવાન સામગ્રી માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તમારો સપોર્ટ અમને વધુ માહિતીપ્રદ વિડીયો લાવવા માટે પ્રોત્સાહિત કરે છે. I will see you in the next video. Stay smart with RD Smart Guide. આભાર મિત્રો.